વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ખડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જે વર્ણમાં પોતે જન્મ્યા હોય તે વર્ણની કન્યાની સાથે જ લગ્ન કરવા, જે લોકો આ મર્યાદાનું ઉલ્લંઘન કરી પોતાના વર્ણ ધર્મ વિરુદ્ધ બીજા વર્ણમાં લગ્ન કરે છે તેનું શ્રાદ્ધ અને પિંડદાન પિતૃઓ સ્વીકાર કરતા નથી. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. પ્રવચન કરતાં અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈક કહીશ એ બધું જ શાસ્ત્રો મુજબ હશે. એટલે જે લોકોએ એ સંબંધમાં કંઈ પણ સંશય હોય તો એઓ શાસ્ત્રોકારોને જઈને કહે, મને કંઈ કહે નહીં. બીજી વાત કે આ પ્રવચન હું કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નથી કરતો, પરંતુ સમાજની અંદર અત્યારે જે દુર્વૃત્તિ ફેલાઈ રહેલી છે તેને ઉદ્દેશીને હું કરું છું. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 13મા શ્લોકની અંદર કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અમે જે 4 વર્ણો બનાવેલા છે એ 4 વર્ણોનું નિર્માણ મનુષ્યના પ્રાચીન કર્મ અનુસાર કરેલું છે. 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણની સૃષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણએ તે વર્ણના મનુષ્યના પ્રાચીન કર્મ અનુસાર કરેલી છે. અને જે વર્ણની અંદર જે પુરુષ કે કન્યા પ્રગટ થયા હોય એણે એના જ વર્ણની અંદર લગ્ન કરવાના છે, પરંતુ એણે બીજા વર્ણની અંદર ક્યારેય પણ લગ્ન કરવાના નથી. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના 3ય અધ્યાયના 12મા શ્લોકની અંદર કહે છે કે સવર્ણાગ્રે દ્વિજાતિના પ્રશસ્તા દાર કર્મણી. અને એ જ વાત મનુ મહારાજ 9મા અધ્યાયના 86મા શ્લોકની અંદર પણ કહે છે. ત્યાં પણ મનુ મહારાજ કહે છે કે ભર્તુઃ શરીર શુશ્રૂષામ ધર્મ કાર્યમ ચ નૈત્યકમ સ્વાચૈવ કુર્યાત સર્વેષામ ના સ્વજાતિ કથંચન. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ 1:88ની અંદર કહે છે કે સત્યામન્યામ સવર્ણાયા ધર્મ કાર્યમ ન કારયેત. અર્થાત કે દ્વિજાતિઓને માટે પોતાની જાતિની કન્યા સાથે લગ્ન કરવા જ ઉત્તમ માનવામાં આવ્યું છે. પોતાની જાતિની સ્ત્રી જ પતિની શારીરિક સેવા અને નિત્ય કરવામાં આવતા ધર્મ કાર્ય કરે, અન્ય જાતિની સ્ત્રી કદાપી ન કરે. આ પ્રમાણે મનુ મહારાજ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે કે મનુષ્યએ હંમેશા પોતાની જાતિની કન્યા સાથે જ લગ્ન કરવા, પરંતુ પુરુષે અન્ય જાતિની કન્યા સાથે તથા કન્યાએ અન્ય જાતિના પુરુષ સાથે ક્યારેય પણ લગ્ન કરવાના નથી. જો એ વર્ણ ધર્મનો ત્યાગ કરી, અર્થાત કે વર્ણ ધર્મની મર્યાદાનો ત્યાગ કરી અન્ય જાતિની કન્યાની સાથે જો પુરુષ લગ્ન કરે કે સ્ત્રી અન્ય જાતિના પુરુષની સાથે લગ્ન કરે તો એમાંથી પ્રગટ થયેલી સંતાન વર્ણશંકર કહેવાય છે. અને એ વર્ણશંકરનું શ્રાદ્ધ જે છે તથા પિંડદાન પિતૃઓ ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 1મ અધ્યાયના 42મા શ્લોકની અંદર નર ભગવાનના સાક્ષાત અવતાર એવા અર્જુનજી કહે છે કે શંકરો નરકાયૈવ કુલ જ્ઞાનામ કુલસ્ય ચ પતંતી પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા.
અર્થાત કે વર્ણશંકર પ્રજા કુળનો ક્ષય કરનારને તેમજ આખા કુળને નરકમાં નાખે છે. અને પિંડ તથા તર્પણની ક્રિયા એટલે કે શ્રાદ્ધનો લોપ થવાથી તેમના પૂર્વજો નીચ ગતિને પામે છે. કહેવાનું તાત્પર્ય એ કે જે વર્ણશંકર છે એ વર્ણશંકર દ્વારા અપાયેલું પિંડ તથા એના દ્વારા કરાયેલું શ્રાદ્ધ જે છે એ પિતૃઓ ક્યારેય પણ ગ્રહણ કરતા નથી. કારણ કે શ્રાદ્ધ કર્મ કરવાના હોય ત્યારે તથા તર્પણ ક્રિયા કરવાના હોય ત્યારે સર્વપ્રથમ ગોત્રનું ઉચ્ચારણ કરવાનું છે. હવે વર્ણશંકર જે છે એનું ગોત્ર જ નથી હોતું, તો પછી એ કયા ગોત્રોનું ઉચ્ચારણ કરે? અને ગોત્રોનું ઉચ્ચારણ ન કરે એટલે શ્રાદ્ધ છે તથા પિંડદાન છે એ પિતરોને પ્રાપ્ત થતા નથી. અને એને લઈને એના પિતૃઓ જે છે એ દુર્ગતિને પામે છે. ભૂતકાળની અંદર એવી ઘટના બનેલી છે કે જે ઘટનાની અંદર ગયાની અંદર જઈને શ્રાદ્ધ કરવામાં આવેલું એ શ્રાદ્ધ પણ એ પ્રેતાત્માઓને પહોંચેલું ન હતું. આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતના પદ્મપુરાણના મહાત્મયના 4th અધ્યાય અને 5મા અધ્યાયની અંદર જે ધુંધુકારીનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે આત્મદેવ બ્રાહ્મણને એક ધુંધલી નામની સ્ત્રી હતી અને આત્મદેવ બ્રાહ્મણે એના થકી પુત્રની પ્રાપ્તિને અર્થે ઘણા ઉપાય કર્યા, પરંતુ એને કોઈ પુત્ર ન થયો. અંતે ગરબારનો ત્યાગ કરી આત્મદેવ બ્રાહ્મણ વનમાં જાય છે. ત્યાં એક સંન્યાસીનો ભેટે એ આત્મદેવ બ્રાહ્મણને થાય છે. આત્મદેવની દયનીય સ્થિતિ જોઈ સંન્યાસી બાબા આત્મદેવને એક ફળ આપે છે અને કહે છે કે આ ફળ તારી પત્નીને તું ખવડાવી દેજે એટલે તને સંતાન થશે. આત્મદેવ ઘરે આવે છે અને એ ફળ પોતાની પત્નીને આપે છે, પરંતુ એની એ પત્ની જે છે એ ગર્ભધારણ કરવાથી થતી પીડાને લઈને એ ફળ ખાતી નથી અને એ ફળ ગાયને ખવડાવી દે છે. અને જ્યારે એ ધુંધલીની બહેન એના ઘરે આવે છે અને એને બધી વાત કરે છે, ત્યારે ધુંધલીની બહેન કહે છે કે બહેન, હું પણ ગર્ભવતી છું. મારા થકી જ્યારે બાળકનું પ્રાગટ્ય થશે એ બાળક હું તને આપી દેવીશ અને તું મારા પતિને દ્રવ્ય આપી દેજે, ત્યાં લગીન તું ગુપ્ત રૂપે રહેજે. આ પ્રમાણે કરાર થયો. ત્યારબાદ 9 માસ વ્યતીત થાય છે અને પેલી ધુંધલીની બહેનને એક બાળક થાય છે. ત્યારે એ બાળક લાવીને એ ધુંધલીના ખોળામાં મૂકી દે છે. અને પેલી બાજુ ધુંધલીએ જે ગાયને ફળ ખવડાવેલું હતું એને પણ 9 માસ પછી એક બાળક પ્રાપ્ત થાય છે, જેના કાન જે છે એ ગાયના જેવા હતા, પરંતુ એની આકૃતિ મનુષ્યના જેવી હતી. આત્મદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને બંને પુત્ર પોતાના જ છે એમ સમજી એ બંને બાળકોના બધા જ સંસ્કાર કરે છે. પરંતુ ધુંધલીની બહેનનો બાળક જે છે એ બાળપણથી જ અત્યંત ખલ હતો, જ્યારે ગોકર્ણ બાળપણથી જ અત્યંત ધર્મનિષ્ઠ હતા. સમય જતાં બંને જણા મોટા થાય છે. ધુંધલીનો બાળક જેનું નામ હતું ધુંધુકારી એ મહાખલ પ્રગટ થાય છે અને ગોકર્ણજી અત્યંત ધર્મનિષ્ઠ થાય છે અને વેદ વેદાંગના પ્રારંગત પંડિત થાય છે. જગતના જેટલા પણ અધર્મ છે એ બધા જ અધર્મ ધુંધુકારી
પોતાના જીવનમાં લાવે છે. એમ કરતાં કરતાં ઘરનું બધું જ દ્રવ્ય એ વેડફી નાખે છે. દ્રવ્ય ન હોવાથી એ ચોરી કરવા જાય છે, શિકાર કરવા જાય છે. એની આ કુચેષ્ટાથી આત્મદેવ કંટાળી જાય છે અને ઘર ત્યાગ કરીને ચાલ્યા જાય છે. પેલી બાજુ ગોકર્ણજી પણ ધુંધુકારીના ત્રાસથી અત્યંત કષ્ટ પામી એવો પણ ઘર છોડીને ચાલ્યા જાય છે. ધુંધલી જે છે એ પણ પોતાના પુત્રના પરાક્રમથી આત્મહત્યા કરી લે છે. હવે ધુંધુકારી સ્વતંત્ર થઈ ગયો છે. પોતાના ઘરની અંદર એ 5 વેશ્યાને લાવીને મૂકી દે છે અને વેશ્યાઓને નિત્ય ધન આપી એ રાજી કરતો હોય છે. એક દિવસ એક રાજાનો ખજાનો લૂંટી કેટલું એ ધન લાવી એ વેશ્યાના ચરણમાં ધરે છે. ત્યારે વેશ્યાઓ વિચાર કરે છે કે કદાચ રાજાના માણસોને ધુંધુકારીના આ કૃત્યની ખબર પડશે તો એ ધુંધુકારીને તો મારશે જ, પરંતુ આપણે પણ મારી નાખશે. એટલે એક રાતે એવો ધુંધુકારીને મોતને ઘાટ ઉતારીને એ બધું ધન લઈને ત્યાંથી પલાયન થઈ જાય છે. ધુંધુકારી પોતાના કુકર્મને લઈને પ્રેત થાય છે. પેલી બાજુ ગોકર્ણજી જેઓ તીર્થયાત્રા કરવા માટે ગયા હોય છે અને તીર્થયાત્રા કરતાં કરતાં ગયા ક્ષેત્રની અંદર આવે છે. ત્યાં એને ખબર પડે છે કે મારો ભાઈ ધુંધુકારી મૃત્યુ પામેલો છે. ત્યારે એવો ધુંધુકારીના નિમિત્તથી ગયાની અંદર શ્રાદ્ધ કરાવે છે. ગયાનો એવો પ્રતાપ છે કે ત્યાં પોતાના મૃત પિતરોની પછાડી જો શ્રાદ્ધ કરાવવામાં આવે ને તો પિતૃઓ સદગતિને પામી જાય છે. ગમે એટલા પાપી પિતૃઓ હોય, પરંતુ ગયાની અંદર શ્રાદ્ધ કરાવવા માત્રથી પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. ગોકર્ણજી ધુંધુકારી પછાડી શ્રાદ્ધ કરાવે છે અને પછી ફરતા ફરતા પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો પોતાનો ભાઈ ધુંધુકારી પ્રેત યોનિની અંદર પડેલો હતો. ગોકર્ણજી ધુંધુકારીને પૂછે છે કે ભાઈ, મેં તો તારી પછાડી ગયાની અંદર શ્રાદ્ધ કરાવેલો હતું, તો પણ તારી મુક્તિ કેમ ન થઈ? ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ, આવા 100 શ્રાદ્ધ તમે કરાવશો તો પણ મારી મુક્તિ થશે નહીં. હવે ધુંધુકારીની અને ગોકર્ણની આ કથા છે. એ કથાને વિશે ભાગવતના ટીકાકારો તથા ભાગવતના વક્તાઓ એવો ભાવ આપે છે કે ગયા શ્રાદ્ધ કરવાથી તો પાપીમાં પાપી જીવાત્માનો પણ ઉદ્ધાર થાય, પરંતુ ધુંધુકારીનો ઉદ્ધાર કેમ ન થયો? તો એનું કારણ બતાવતા એ લોકો કહે છે કે ધુંધુકારી આત્મદેવનો પુત્ર હતો નહીં અને આત્મદેવના ગોત્રનો હતો નહીં. અને એટલે માટે જ્યારે ગોકર્ણજીએ ગયામાં શ્રાદ્ધ કર્યું અને શ્રાદ્ધ વખતે ગોત્રોનું ઉચ્ચારણ કરવું પડે અને ગોકર્ણજીએ ગોત્રોનું ઉચ્ચારણ કરી શ્રાદ્ધ કર્યું તથા પિંડદાન કર્યું, એ શ્રાદ્ધ અને પિંડદાન પેલા ધુંધુકારીને પ્રાપ્ત થયું જ નહોતું. કારણ કે એ આત્મદેવની સંતાન હતી જ નહીં, કારણ કે એ તો એની સાડીની સંતાન હતી. અને એટલે માટે ગયા શ્રાદ્ધ કરવાથી પણ ધુંધુકારીનો ઉદ્ધાર થયો ન હતો. બાકી શાસ્ત્રોની અંદર પ્રમાણ છે, જે પણ કોઈક મનુષ્ય ગયામાં જઈને પોતાના પિતૃઓની પછાડી શ્રાદ્ધ કરે છે, એના પિતૃઓ ગમે એટલી દુર્ગતિને પ્રાપ્ત થઈ ગયા હોય છતાં પણ એનું કલ્યાણ થઈ જાય છે. પરંતુ ગયાની અંદર પણ શ્રાદ્ધ કરતી વખતે ગોત્રનું ઉચ્ચારણ કરવું જરૂરી છે. પિંડદાન કરતી વખતે ગોત્રનું ઉચ્ચારણ કરવું જરૂરી છે. અને જે ગોત્રોને એ હોય અને એની પછાડી સંકલ્પ કરીને જો શ્રાદ્ધ કરવામાં આવે કે પિંડદાન કરવામાં આવે તો જ એને પ્રાપ્ત થાય છે. જ્યારે અહીં ધુંધુકારી
એ આત્મદેવના ગોત્રનો હતો જ નહીં, અને એટલે માટે એને એ શ્રાદ્ધ તથા પિંડદાન પ્રાપ્ત થયું ન હતું, અને એને લઈને એ પ્રેત યોનિમાંથી મુક્ત થયો ન હતો. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ તમને જે વર્ણની અંદર જન્મ આપેલો છે, તમારા કર્મ અનુસાર તમને જે વર્ણની અંદર જન્મ આપેલો છે, એ વર્ણની કન્યાની સાથે જ તમે લગ્ન કરજો. બીજા વર્ણની કન્યાની સાથે લગ્ન કરતા નહીં, કારણ કે એના થકી જે સંતાન પ્રગટ થાય છે એ વર્ણશંકર સંતાન કહેવાય છે. અને એવી વર્ણશંકર સંતાને આપેલ શ્રાદ્ધ કે પિંડદાન પિતૃઓ સ્વીકાર કરતા નથી. માટે બધા જ મનુષ્યો જે છે તથા માતાઓ બહેનો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે અને પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન જે છે એ પોતાના વર્ણની અંદર, પોતાની જાતિની અંદર જ કરાવે. અન્યથા અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 42મા શ્લોકની અંદર અર્જુનજી કહે છે તે પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પોતાના વર્ણાશ્રમના ધર્મનો લોપ કરી પરધર્મની અંદર પ્રવેશ થાય છે, અન્ય વર્ણની અંદર લગ્ન કરવા માટે તૈયાર થાય છે, તેના પિતૃઓ જે છે દુર્ગતિને પામે છે. કારણ કે શ્રાદ્ધ અને પિંડદાનની ક્રિયા ગોત્ર પ્રમાણે ન થતી હોવાથી પિતૃઓને એ શ્રાદ્ધ અને પિંડદાન મળતું જ નથી, અને એને લઈને પિતૃઓની દુર્ગતિ થાય છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ખડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમા